અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખારીકટ કેનાલના વિકાસની કામગીરી ચાલુ છતાં ઘોડાસર વિસ્તારમાં કેનાલમાં મોટા પાયે કચરો અને ગંદા પાણીનું સામ્રાજ્ય છે। કેનાલમાંથી અતિશય દુર્ગંધ આવે છે। જોકે આ વાત નવી નથી। પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બંને જગ્યાએ કેનાલો ગટર બની ગઈ છે। સ્થાનિકોની વારંવારની ફરિયાદ છતાં તંત્ર તરફથી કોઈ નિરાકરણ આવ્યું નથી। આસપાસના વિસ્તારના રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, બીમારીનો ભય વધ્યો છે। નજીક આવેલા ગાર્ડનમાં મોર્નિંગ વોક માટે આવતા લોકો પણ દુર્ગંધથી પરેશાન છે। સ્થાનિકોએ તાત્કાલિક કેનાલની સફાઈ કરી કેનાલને ગટરમાંથી કેનાલ બનાવવાની માંગ કરી છે। અત્યારે જે મુશ્કેલીઓ છે આવી અગાઉ કોઈ દાડો અમે આવી મુશ્કેલી જોઈ નથી। અત્યારે કેનાલની મેં અગાઉ ફરિયાદ આપેલી, આજુબાજુના લોકો કચરો નાખી જાય છે અને કેનાલ અત્યારે એટલી ગંધ મારે છે કે રહેવાતું નથી। લોકો મકાન વેચીને અહીંથી એરિયા ખાલી કરીને જાય છે અને ફરિયાદ આપીએ છીએ તો ફરિયાદમાં સહી લઈને જતા રહે છે કે ભાઈ સાફ થઈ ગઈ છે અને કામ થઈ ગયું છે, બરાબર। એટલે મારી એક આ સરકારને વિનંતી છે કે કાં તો આ કેનાલ બંધ કરાવી દેવડાવો અને કાં તો પછી આની સાફ સફાઈ મહિના